નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. CAA હેઠળ 300 થી વધુ લોકોને ભારતીય નાગરિકતા. બંગાળ, તામિલનાડુ, કેરળ દ્વારા નાગરિકતા કાયદામાં સુધારાના વિરોધ વચ્ચે અમલનો આરંભ. વડોદરાના ઉદ્યોગોની કન્વેન્શન સેન્ટરની માંગણી 25 વર્ષે પણ પૂરી થઈ નથી. રેતી ખનનના કારણે ઊંડા ખાડા પડતા નદીઓમાં નહાવું હવે જોખમી બન્યું છે. દિલ્હી વડોદરા ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જ પોલીસે ઘેરી લીધી. વિદ્યાર્થીઓને હેડ ઓફિસના પ્રાંગણમાં પણ એન્ટ્રી ન અપાઈ. સ્થાનિક વિદ્યાર્થીઓની અનામત ઘટાડવાના વિરોધમાં યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા. વિદ્યાર્થીનીએ કહ્યું, મને મોબાઈલ વગર ઊંઘ આવતી નથી, મારે મોડલિંગ કરવું છે. તેજસ્વી વિદ્યાર્થીનીને મોબાઈલનો નશો ચડતા કારકિર્દી જોખમાઈ છે. સરકારી સંસ્થામાં દખલગીરી કરવી હવે ભાજપને ભારે પડી છે. તો ભાજપનો મેન્ડેટ માળી અંદરખાને સહકારી ક્ષેત્રમાં અસહકાર આંદોલન જોવા મળ્યું. સહકારી અગ્રણીઓએ ઘર મેળે સમજૂતી કરી લીધા. કુંડારિયા બિનહરીફ ડિરેક્ટર ચૂંટાયા. તો ઇન્ફોસિસને કેનેડાની સરકારે 82 લાખની પેનલ્ટી ફટકારી. દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ અને સુરત ટોચ ઉપર જોવા મળ્યા. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના JK સ્વામી સહિત 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. સ્પોર્ટ્સમાં જોઈએ, દ્રવિડનો હેડ કોચ તરીકે જારી રહેવાનો ઇનકાર. સિનિયર ક્રિકેટરોની રજૂઆત પણ ઠુકરાવી. યુએસના H1B વિઝા હોલ્ડર્સ નોકરી ગયા પછી 60 દિવસ કરતાં વધુ રહી શકે. કેલિફોર્નિયાની ડેથ વેલીથી લઈ અને ટ્યુનિશિયાનું કેબિલી 50 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે તે વટાવતા વિશ્વની સૌથી ગરમ સ્થળો જોવા મળ્યા. કેજરીવાલને સુપ્રીમે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી. જામીન અંગે અમિત શાહ. સ્માર્ટ મીટરના મુદ્દે વિવિધ વિસ્તારોમાં વિરોધ વંટોળ જોવા મળ્યો. વડોદરા શહેરમાં ગોરવાની સ્વામી વિવેકાનંદ હાઇટ્સના લોકોએ વીજ કંપનીની ટીમને પાછી કાઢી. તો દર 100 માંથી 5 જોડાણોમાં જૂના મીટરો યથાવત રાખી સ્માર્ટ મીટર લગાવાશે. ગ્રાહકો વીજ વપરાશની સરખામણી કરી શકે તે માટે દર 100 માંથી 5 જોડાણોમાં જૂના મીટરો યથાવત રાખી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. રેન્કની ગેરંટી, ભાવ 35 લાખથી 1 કરોડ. નીટમાં ચીટ. ગોધરાની જલારામ સ્કૂલમાં 16 વિદ્યાર્થીઓને પેપર પૂર્ણ થાય તેની થોડીવાર પહેલા અલગથી સાચા જવાબો લખાવી કોઈ એજન્સી આન્સર કી અપલોડ કરે ત્યાં સુધી રાહ જોવાનો તકતો ત્રિપુટીએ ઘડ્યો હતો. ચારધામ યાત્રા યમુનોત્રી ગંગોત્રી રૂટ ઉપર હજી 5 થી 6 કલાકનો જામ. 31 એજન્સીને હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા નોટિસ આપવામાં આવશે. તો કોલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસમાં 28 મે સુધી અરજી કરાશે. 7 જૂને મેરિટ જાહેર કરાશે. બોગસ સિંચાઈ કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ઘરમાં રિનોવેશન ચાલતું હોવાથી 1.34 લાખના દાગીના કાકી સાસુના ઘરમાં મૂક્યા અને ત્યાંથી ચોરાયા. પરંપરાઓનો દબદબો. મધુબની, મંડાલા, વારલી ચિત્રો થકી આધ્યાત્મિક એબ્સ્ટ્રેક્ટ ફ્લુઇડના 57 ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું. લદ્દાખના અશાંત પાણીમાં ભાજપ અને કોંગ્રેસ માછલી પકડી રહ્યા છે. અપક્ષ મજબૂત સ્થિતિમાં જોવા મળ્યા. ડેટા સેન્ટર કેપેસિટીમાં ભારત અવ્વલ 950 મેગાવોટની સાથે એશિયા અને પેસિફિક દેશોને પછાડ્યા છે. સ્પોર્ટ્સમાં જોઈએ, પંજાબને સાંત્વના, રોયલ્સને વધુ એક ઝટકો. દેખાવમાં માર્યા ગયેલા યુવાનોના અંતિમ વિધિમાં હજારો કાશ્મીરી ઉમટી પડ્યા. બીમારીના કારણે છીનવાયેલો અવાજ AIએ પાછો અપાવ્યો. યુએસની એલેક્સિસ AIની મદદથી વાત કરે છે. વોટર સાઇડ સેફટી કમિટી પાણીમાં ગેરકાયદેસર ખનનથી પડતા ઊંડા ખાડામાં લોકો ડૂબે છે, છતાં પોલીસ કે તરવૈયાની સુરક્ષા નથી આપવામાં આવતી. તો ઓનલાઈન રોકાણ કરાવી નફાની લાલચે ઠગતી ગેંગના 17 ઇસમો ઝડપાયા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. કેરળમાં ચોમાસું 31મી આસપાસ આવવાની આગાહી. તો સ્લોવાકિયાના રશિયા તરફી વડાપ્રધાન પર ગોળીબાર. સરકારે પ્રથમ વખત CAA હેઠળ 14 શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપી. સૂર્ય છેલ્લા 5 વર્ષમાં સૌથી શક્તિશાળી જ્વાળાઓ ધરતી તરફ ફેંકી છે. MS યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીની તબિયત લથડી. આણંદના બિલ્ડરે મકાન ન બનાવી 17 લાખની છેતરપિંડી આચરી છે. પાદરામાં સ્માર્ટ મીટરના વિરોધમાં કચેરીએ ગ્રાહકો દ્વારા હોબાળો. દાહોદના છાપ તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા. મોગરીમાં વીજ ધાંધિયાથી પ્રજા અકળાઈ. ઓફિસમાં તોડફોડ કરવામાં આવી.
અમદાવાદના નરોડામાંથી ડાન્સર યુવતી ડ્રગ્સની સાથે ઝડપાઈ. યુવતીના મિત્ર પાસેથી દારૂ ઝડપાયો. સ્પોર્ટ્સમાં જોઈએ, પંજાબના બોલરોએ રાજસ્થાને 144 રન સુધી સીમિત રાખ્યું. મતદાનની ટકાવારી પરિણામની આગાહી કરતી નથી. રાજકીય પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ નથી. ઓછું મતદાન બદલાવાનો સંકેત નથી ને તે હાલ સવાલ છે. વીજ પુરવઠો ઠપ થતા વીજ કચેરીએ લોકોએ મોરચો માંડ્યો. સુભાનપુરા, ગોરવા, અકોટા, ગોત્રી, ફતેગંજ વિસ્તારમાં વિરોધ. પ્રીપેડ વીજ મીટરનો વિરોધ હવે ઉગ્ર બન્યો છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. યાત્રિકોનો પ્રચંડ પ્રવાહ. ચારધામ યાત્રામાં વિઘ્ન. કુલ 11 લોકોના મોત નીપજ્યા છે. કિલોમીટર સુધી ટ્રાફિક જામ. વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. સ્થાનિકો દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પહેલીવાર CAA અંતર્ગત 14 લોકોને નાગરિકતા સર્ટિફિકેટ આપ્યા. બુલેટ ટ્રેન માટે ટ્રેક નિર્માણની તાલીમ શરૂ. વાઘોડિયા રોડ પર જાહેરમાં 25 કેક કાપી બુટલેગરે જન્મદિવસ ઉજવ્યો. હાલોલ ભૂગર્ભ ગટર યોજનાની વેટ ઉતાર કામગીરી જોવા મળી. તો નાફેડના મંડળી વિભાગમાં મોહન કુંડારિયા બિનહરીફ. સ્પોર્ટ્સમાં જોઈએ, રાજસ્થાને પંજાબ કિંગ્સને 145 રનનો લક્ષ્યાંક આપ્યો. હર્ષલ પટેલને પર્પલ કેપ. કોટન કાંડીના ભાવમાં 600 રૂપિયાની નરમાઈ અને મેન્થા તેલ પણ ઢીલું જોવા મળ્યું. બોલિવૂડમાં રણબીર કપૂરની રામાયણ સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બનશે. રાજ અંડક્ટ એક ગુજરાતી ટીવી સિરિયલની સાથે કમબેક કરી રહ્યો છે. પીઓકે ભારતનો જ એક ભાગ છે. અમે તેને મેળવીને જ રહીશું, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું. ગટરના પાણી બાદ વિશ્વામિત્રીમાં હજારો મૃત માછલીઓ ઠલવામાં આવી. વડોદરા તારી વિશ્વામિત્રીને કેટલી મેલી કરાશે. સુરસાગરમાં સેંકડો માછલીઓના મોત બાદ તંત્રનું પાપ. માછલીઓની વસ્તી વધતા અંદર ઝઘડી અને મરી ગઈ. સુભાનપુરા અકોટા બાદ ફતેગંજમાં સ્માર્ટ મીટરનો વિરોધ. બિલ 3 ગણું આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કેજરીવાલને જામીન રૂટીન જજમેન્ટ નહીં. અમિત શાહે કહ્યું, દેશમાં ઘણા લોકો માની રહ્યા છે કે કેજરીવાલને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાઈ છે. સુરતમાં સ્વામિનારાયણ મંદિરમાં 17 વર્ષના પુત્રને સાધુ બનાવી દીધાનો પિતા દ્વારા આક્ષેપ. સાયબર ક્રિમિનલ્સને બેંક ખાતું ઉપયોગ કરવા આપનાર 17 યુવકોની ધરપકડ. ભાદરવામાં રેતી ખનનની ફરિયાદ કરનાર યુવક ઉપર હુમલો. હવે હાઉસિંગ સોસાયટીમાં મન ફાવે એમ ટ્રાન્સફર ફીની વસૂલાતનો અંત નક્કી. ફેબ્રુઆરીમાં વિધાનસભામાં પસાર 7 વિધેયકને રાજ્યપાલે મંજૂર કર્યા. તો શિફ્ટ ફ્લેશમોબ દ્વારા બાળકોમાં તંબાકુ નિષેધ વિશેની જાગૃતિ હવે ફેલાવવામાં આવશે. ચૂંટણીના કારણે મેમાં અત્યાર સુધી FPI દ્વારા 22,000 કરોડથી વધુની કિંમતના શેરોની વેચવાલી. વીજ કંપનીઓમાં સેન્ટ્રલાઇઝ કોલ ફોલ્ટ સેન્ટર ખાનગી કંપનીને સોંપવામાં વિરોધ. અમદાવાદ, આણંદ અને ખેડામાં આજે હળવા વરસાદની આગાહી. તો ચૂંટણી પછી નાના વિરોધ પક્ષોનું કોંગ્રેસમાં વિલીનીકરણ થશે, PM નરેન્દ્ર મોદીએ કહ્યું છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, 5 વિકેટે વિજય મેળવી પંજાબ કિંગ્સે રાજસ્થાનની પ્લેઓફ માટેની ગણતરી બગાડી છે. દક્ષિણ કેનેડામાં જંગલોમાં ભીષણ આગ, સેંકડો લોકોનું સ્થળાંતર. ઝારખંડના મંત્રી આલમગીર આલમને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી. તો પોઈચા ખાતે નર્મદામાં લાપતા 7 પૈકી 3 બાળકના મૃતદેહ મળ્યા. ગોરવા, ફતેગંજ, ગોત્રી વિસ્તારમાં સ્માર્ટ મીટરના વિરોધમાં શહેરીજનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.